તો કોંગ્રેસ વન નેશન વન ઇલેક્શનની સમર્થનમાં કે વિરોધમાં? રત્નાબેન જી, સૌથી પહેલા તો હું આપને આભાર માનું છું કે આપે આટલા ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ ઉપર મને અહીંયા બોલાવી છે અને મારા વિચાર મારા પક્ષ તરફથી જાણવા માંગો છો. અને મારા સાથી પેનલિસ્ટ ભાઈ શ્રી શૈલેષભાઈ પરમારજી અને અમારા જે વિશ્લેષક છે પ્રદ્યુમનસિંહ સરવૈયા અને બધાને મારા નમસ્કાર અને મારા દર્શકોને પણ મારા નમસ્કાર. હવે જે વાત કીધી કે ભાઈ વન નેશન વન ઇલેક્શન, દેટ ઇઝ નોટ પોસિબલ. કોઈ પણ સંજોગોમાં ભારત દેશમાં આ પોસિબલ જ નથી ને પ્રેક્ટિકલ પણ નથી. જ્યારે ભારત દેશ 1947માં આઝાદ થયું પછી 1950માં ભારત દેશના બંધારણને અમલવારીમાં મૂકવામાં આવ્યું. ત્યાર પછી 1952માં આખા દેશમાં ઇલેક્શન થયા અને ત્યારે રાજ્યોના પણ ઇલેક્શન થયા હતા અને પછી લોકસભાના પણ ઇલેક્શન થયા હતા. તો એ ત્યારે એટલે સંભવ હતું કારણ કે નવું આપણું બંધારણ બન્યું હતું અને એ બંધારણ ઉપર ભારત દેશને ચાલવાનું હતું. અને ત્યાર પછીથી 60ના દાયકા પછીથી તો ક્યારે આ બધા ઇલેક્શનો સાથે આવ્યા જ નથી. તો પ્રેક્ટિકલી કેમ પોસિબલ નથી? કારણ કે ભારત દેશ એક ફેડરલ સ્ટ્રક્ચર છે. અહીંયા વિભિન્ન રાજ્યો છે અને દરેક રાજ્યોમાં અમુક સમય અંતરાલે ઇલેક્શન થતા હોય છે, થાય છે. અને એનું કારણ પણ છે કારણ કે અમુક વખત કોઈક રાજ્યની સરકાર પડી જાય છે કાં તો પાડી દેવામાં આવે છે અને પછી ફરી ઇલેક્શન લેવામાં આવે છે. હોર્સ ટ્રેડિંગ થઈ જાય છે. પછી અમુક વખત એવું હોય છે કે મેટર સુપ્રીમ કોર્ટ સુધી જાય અને પછી સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે કે ભાઈ આ ખોટો ડિસિઝન થઈ ગયું છે. તો આવા ઘણા બધા એવા સંજોગો અને ફેક્ટર્સ છે કે ભાઈ રાજ્ય સરકારો દર 5 વર્ષે તો એક સાથે ડિઝોલ્વ થઈ જ નથી શકતી. અને હવે સવાલ એ ઉભો થાય છે કે આ જે ઇમ્પ્રેક્ટિકલ વાત મૂકી છે વન નેશન વન ઇલેક્શન, એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ પૈસાનો બહુ વેડફાટ થાય છે અને એ રોકાઈ જશે. તો પૈસાનો વેડફાટ રોકવાના અનેક જગ્યાઓ છે, એને રોકવું જોઈએ ને. તમે કમસે કમ ભ્રષ્ટાચાર ના કરો ને તો પણ અને ક્યાં ને કેવા ભ્રષ્ટાચારો કર્યા છે આજ સુધીમાં, છેલ્લા 2014 થી અત્યાર સુધીમાં, એ બધાને જગ જાહેર છે. તો કાળા નાણાંની વાત છે કે ભાઈ કાળા નાણાંનો બેફામ ઉપયોગ થાય છે. તો એના માટે પણ તો મારે એ જ કહેવું છે કે ભાઈ કાળા નાણાં લાવે છે કોણ ને ઉપયોગ કોણ કરે છે બધા જાણે છે. આ ઇલેક્ટ્રોનિક બોન્ડ શું હતું? એ ઇલેક્ટ્રોનિક બોન્ડ પણ કાળા નાણાં લેવા માટેનો એક રસ્તો જ હતો. અને આજે પણ આ ઇલેક્ટ્રોનિક બોન્ડ ને ગેરકાયદેસર ગેરબંધારણીય જાહેર થઈ ગયા છે. પરંતુ જે નાણાં હતા એ તો લઈ લેવા જોઈતા હતા. જોકે સુપ્રીમ કોર્ટે એમાં પણ કંઈક દખલ કરીને એ નાણાં આરબીઆઈ ને જમા કરાવવા જોઈતા હતા, પરંતુ એવું થયું નથી. અને સૌથી વધારે કાળા નાણાં તો ભાજપ પાસે છે અને હવે ભાજપ સુફિયાણી વાતો કરે છે. તો આ જે વાત કહેવામાં આવે પછી એક લોકસભાના ઇલેક્શન, બીજું મારો પોઈન્ટ મૂકું, એક લોકસભાના ઇલેક્શન તમે એક ચરણમાં નથી કરાવી શકતા. 2 મહિનાઓ સુધી તમે લોકસભાના ઇલેક્શનો ખેંચ્યા જાઓ છો. 7 ચરણમાં તમારા લોકસભાના ઇલેક્શન થતા હોય તો પછી કયા આધારે તમે આટલી મોટી લોકતંત્ર પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. કારણ કે આપણું જે દેશ છે એ લોકતંત્ર વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર છે અને આની અંદર બધાને રાજ્યોની પોતાની સ્વાયત્તા છે. આ ફેડરલ સ્ટ્રક્ચર છે આપણા દેશમાં અને એક કોઈના પણ ઉપર થોપી દેવાય નહીં. અને સૌથી પહેલા અગર જો આપણે એને ટેકનિકાલિટી ઉપર જઈએ તો ટેકનિકાલિટીમાં એવું છે કે ભાઈ આ કોન્સેપ્ટને અમલીકરણ કરાવવા માટે 2/3 મેજોરિટી જોઈએ. હવે 2/3 મેજોરિટીનો મતલબ એવું છે કે લોકસભામાં 362 સીટો પક્ષમાં હોવી જોઈએ એક તરફી, જ્યારે કે ભારતીય જનતા પાર્ટી પાસે અને એનડીએ ના એલાયન્સ સાથે 293 સીટ છે, એટલે કે તેમને 69 સીટો ઘટે છે. હવે બીજી બાજુ રાજ્યસભાની વાત કરું તો રાજ્યસભામાં 163 જોઈએ છે 2/3 મેજોરિટી બતાવવા માટે. હવે ભારતીય જનતા પાર્ટી પાસે અને એના એલાયન્સ પાસે 121 સીટો છે, એટલે 42 સીટોની ઘટ છે. તો પ્રેક્ટિકલી લોકસભા અને રાજ્યસભામાં આ બિલ આવે તો પણ પસાર થઈ શકે નહીં, કારણ કે 2/3 મેજોરિટી જોઈએ છે. બીજી બાજુ 15 સ્ટેટ્સ, ઓછામાં ઓછા 15 સ્ટેટ્સની વિધાનસભામાં પણ આ બિલને પસાર થવું પડશે. પછી આર્ટિકલ 368 ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એના આધારે કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ લાવવું પડશે. અને કોઈ પણ અમેન્ડમેન્ટ આવે તો એની અંદર જે કોન્સ્ટિટ્યુશનનો બેસિક સ્ટ્રક્ચર છે એ ના બદલાવવું જોઈએ. જો તમે વન નેશન વન ઇલેક્શનની વાત કરો છો તો એનાથી ક્લિયર કટ
ખ્યાલ આવી જાય છે કે આ બેસિક સ્ટ્રક્ચર ઉપર એક ઘા છે અને જ્યારે બેસિક સ્ટ્રક્ચર સાથે છેડા થશે તો ડેફિનેટલી સુપ્રીમ કોર્ટ એના ઉપર પોતાના ઓપિનિયન આપશે અને સુપ્રીમ કોર્ટના આધારે હું અત્યારથી કહી શકું છું, કારણ કે જેટલા પણ કેસો બેસિક સ્ટ્રક્ચરના અગેન્સ્ટમાં ગયા છે સુપ્રીમ કોર્ટે તેની પીછે મતલબ તેને ખારીજ જ કર્યા છે. તો આ જે ટેકનિકાલિટી જોઈએ ને, હવે એમના પોતાના એનડીએ ની વાત કરું તો એનડીએ માં જેડીયુ ચલો સમર્થન આપેલું છે, પરંતુ એલજેપી ના જે ચિરાગ પાસવાન છે હવે ઘણા સમયથી ડગુપગુ થઈ રહ્યા છે. ભલે પોતાને હનુમાન કહેતા હોય નરેન્દ્ર મોદીજીના, પરંતુ હવે એમનું પણ વિશ્વાસ નરેન્દ્ર મોદીજીથી ડગી ગયું છે, કારણ કે તેમના 2 મંત્રીઓ અને તેમના 2 એમપીસ એમને પોતાની તરફ લઈ લીધા છે. હવે ટીડીપી ની વાત કરું, 16 સાંસદોનું સમર્થન લઈને બેસાખી લઈને ટીડીપીની ભારતીય જનતા પાર્ટીએ અત્યારે 3 ટર્મ સરકાર તો બનાવી, પરંતુ એ સરકારમાં પણ ટીડીપીએ તો ચોખ્ખું જ કીધું છે કે અમે સમર્થન નથી આપવાના. કારણ કે દરેક રાજ્યોનું પોતાની અલગ સંસ્કૃતિ હોય છે, પોતાના અલગ પ્રશ્નો હોય છે, અને જો એક નેશન એક ઇલેક્શન થાય તો પછી જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે એ હાવી થઈ જાય અને જે સ્ટેટ મુદ્દાઓ છે એ પાછા રહી જાય, દબાઈ જાય. તો એવા સંજોગોમાં કોઈ પણ સ્ટેટના કોઈ પણ રિજનલ પાર્ટી એવું ક્યારેય નહીં ઈચ્છે કે ભી અમારા મુદ્દાઓ ડિસ્કસમાં ના આવે કે અમારા મુદ્દાઓ પર વાત ના થાય. હવે ત્રીજો પોઈન્ટ હું આપને બતાવું, 140 કરોડની જનસંખ્યામાં 50% જનસંખ્યા તો આપણી અભણ છે, અને એવી જનસંખ્યાને સમજાવવું કે ભી આ કેવી રીતે ઇલેક્શન પાર પડશે તો એ બહુ જ કઠિન બાબત છે. 140 કરોડમાંથી ખાલી તમે 40 કરોડને બેસાડીને કહી દો કે ભી હા હવે અમે એક નેશન એક ઇલેક્શન લાવીશું, so that is not at all practically possible due to Constitution of India and due to the structure of India. We have a federal structure. આપણું ફેડરલ સ્ટ્રક્ચર છે એટલે દરેક રાજ્યોની પોતપોતાની સ્વાયત્તા છે. બીજું, હવે તમે અહીંયા હોર્સ ટ્રેડિંગ થઈ જાય છે. બધા જાણે છે હોર્સ ટ્રેડિંગ એટલે શું છે. આપણે રાજકીય ચર્ચાઓ કરતા હોઈએ છીએ કે એક આખી સરકારને તોડી દેવામાં આવે છે, પછી એમાં અમુક વખત એવું છે કે જ્યારે સરકાર તૂટે છે તો ઇલેક્શન પણ આવી જાય છે. તો હવે આવી પરિસ્થિતિમાં તમે કેવી રીતે આ પ્રેક્ટિકલી પોસિબલ કરશો? હવે નેક્સ્ટ હું પોઈન્ટ આપું છું, 5 ઓક્ટોબરે હરિયાણાના ઇલેક્શન થવાના છે અને આપણા જમ્મુ કાશ્મીરના ઇલેક્શન થવાના છે. ધારો કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરના જે ઇલેક્શન થઈ ગયા થવાના જ છે, ધારવાની વાત જ નથી, તો હવે તમે આને ઇમ્પ્લિમેન્ટ કરવા જશો તો શું ફરીવાર ત્યાં તમે રાષ્ટ્રપતિ શાસન લાવશો કે તમે એ તો આપણે પૂછીએ હમણાં ભાજપના પ્રવક્તાને. જી, તો આવું મારું બધા વિશ્લેષણ છે, એટલે હું સમજુ છું ધીસ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ. જી ધન્યવાદ.